Hello students, good evening. લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે ઘણું શીખ્યા અને આઈ થિંક ધીસ વન ઇઝ ધ 4th લેક્ચર એન્ડ આજે આપણે આને ફિનિશ કરીશું. ઓકે, સો આપણે થોડું આગળ વધતા પહેલાં થોડું રિવિઝન કરી લઈએ કે વોટ ઇઝ અ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, સો યસ, આપણે બેઝિકલી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ હોય છે. જ્યારે બે વ્યક્તિઓ એકસાથે વાત કરતા હોય ત્યારે આપણે એને ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ, બટ જ્યારે બે વ્યક્તિ મળીને થર્ડ પર્સનની વાત કરતા હોઈએ ત્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહેતા હોઈએ છીએ. ઓકે, સો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં બેઝિકલી એક તો કાળમાં પરિવર્તન થતા હોય છે અને બીજું સર્વનામમાં પરિવર્તન થતા હોય છે. એટલે આ બેઝિક થિંગ છે જે આપણે ધ્યાન રાખવાનું હોય છે. ફાઇન. સો હવે ટેન્સમાં ક્યારે ક્યારે ચેન્જ થાય છે ને ક્યારે ક્યારે નથી થતું એ આપણે આગળના બેઝિક આપણે આગળમાં શીખી ગયા છીએ. ફાઇન. સો આપણે ફટાફટ એકવાર રિકેપ કરી લઈએ કે ભાઈ ક્યારે ક્યારે ચેન્જીસ થાય છે અને ક્યારે નથી થતા. હવે તમને એ બી ખબર હશે કે આરવી એટલે શું, એટલે કે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચ. ઓકે, એ મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે ભાઈ જ્યારે આપણે રિપોર્ટિંગ વર્બ એટલે કે જ્યારે બે સેન્ટેન્સ હોય છે, એક ઇન્વર્ટેડ કોમામાં હોય છે અને એક ઇન્વર્ટેડ કોમા પહેલાં હોય છે. તો જ્યારે ઇન્વર્ટેડ કોમા પહેલાંનો જે સેન્ટેન્સ છે એમાં સેઝ એટલે કે જે રિપોર્ટેડ જેમ કે રિપોર્ટેડ વર્ડ હોય છે, જે બી લાઈક ફર્સ્ટ પર્સન થ્રુ બોલાયેલું હોય, ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે બી સેડ, ઓકે, ટોલ્ડ. ફાઇન. સો આ બધા જે વર્ડ્સ છે એને રિપોર્ટિંગ આરવી એટલે કે રિપોર્ટેડ વર્બ કહેવામાં આવે છે. ઓકે, હવે રિપોર્ટેડ જે વર્બ છે એના ઉપર જ ડિફાઇન્ડ હોય છે કે આપણે જે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે જે ઇન્વર્ટેડ કોમા છે એના વાક્યમાં ચેન્જીસ થશે કે નહીં. ઓકે, સો ફાઇન. આપણે જોઈએ કે પહેલાં તો ક્યારે ટેન્સમાં ચેન્જ ના થાય, તો જ્યારે રિપોર્ટિંગ વર્બ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય. ઓકે, લાઈક સિમ્પલ પ્રેઝન્ટમાં લાઈક સેઝ. ઓકે, સો આવી રીતે હોય તો આપણે રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ ચેન્જ નહીં થતું. ખાલી આપણે જે સંયોજક છે એટલે કે દેટ વડે મૂકીને વાક્યને આપણે શું કરીએ છીએ, જોઈન કરી દઈએ છીએ. ઓકે, પછી જ્યારે વિલ હોય છે એટલે ફ્યુચર ટેન્સ હોય છે ત્યારે બી આપણે કાળમાં કોઈ પરિવર્તન કરતા નથી, એને બી આપણે ધેટ વડે મૂકીને વાક્યને જોડી દઈએ છીએ. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ કે જ્યારે આપણે રિપોર્ટેડ સ્પીચ પાસ્ટ ટેન્સમાં હોય, બટ રિપોર્ટિંગ સ્પીચ ભલે પાસ્ટ ટેન્સમાં હોય, આરવી પાસ્ટ ટેન્સમાં હોય, સ્ટીલ જ્યારે તમારે ઇન્વર્ટેડ કોમાવાળું વાક્ય લાઈક કોઈ કહેવતો હોય, કોઈ રૂઢિપ્રયોગો હોય, કાં તો પછી કોઈ વિજ્ઞાનના નિયમ હોય, કોઈ પ્રયોગ હોય, કોઈ ગણિતના નિયમ હોય, કોઈ કુદરતી ઘટના હોય, બરાબર. તો આવી બધી જે વસ્તુઓ હોય ત્યારે બી આપણે ભલે આરવી પાસ્ટ ટેન્સમાં છે તો બી આપણે એને ચેન્જ કરતા નથી, એને બી આપણે શું કરીએ છીએ, ધેટ વડે વાક્યને જોડી દઈએ છીએ. ઓકે, હવે આ તો થઈ વાત કે ક્યારે ક્યારે ચેન્જ થાય છે. ઓકે, નથી થતું. ઓકે, હવે ક્યારે ચેન્જ થાય છે, સિમ્પલ વસ્તુ છે, જ્યારે આરવી પાસ્ટ ટેન્સમાં હોય લાઈક સેડ, ટોલ્ડ, ઓકે, આવી રીતે હોય તો તમારે શું કરવાનું, ત્યારે તમારે જે ઇન્વર્ટેડ કોમાવાળું વાક્ય જે છે, ઓકે, એને આપણે જો સિમ્પલ પાસ્ટમાં હોય તો પાસ્ટ પરફેક્ટ થઈ જશે. જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય, આપણે સૌથી પહેલાં વે ઓફ ક્રોનોલોજીકલી જોઈએ. જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો પાસ્ટ થાય, એટલે કે સિમ્પલ પાસ્ટ હશે, સિમ્પલ પ્રેઝન્ટ હશે તો સિમ્પલ પાસ્ટમાં થઈ જશે. પછી ચાલુ વર્તમાન કાળ હશે તો ચાલુ ભૂતકાળ થઈ જશે. પૂર્ણ વર્તમાન કાળ હશે તો પૂર્ણ ભૂતકાળ થઈ જશે. ઓકે, અને વિલ, કેન એવું હશે તો વિલનું વુડ થઈ જશે, કેનનું કુડ થઈ જશે, સેલનું શુડ થઈ જશે. ઓકે, આવી રીતે તમારે આગળ ચેન્જીસ થતા હશે. ઓકે, હવે આપણે આ બધું જોઈ ગયા છીએ. ઓકે, આ બી આપણે જોઈ ગયા છીએ. સો હમણાં જ મેં તમને શીખવાડીએ જ બધું. પ્રોનાઉન્સ મેં બી એ જ તમારે ધ્યાન રાખવાનું છે કે જે પ્રોનાઉન્સમાં જે ફર્સ્ટ એટલે કે ડાયરેક્ટ સ્પીચનો ફર્સ્ટ પર્સન
સરનામાં આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર્સ, બરાબર. એ બધાનું જે સ્પીકર છે, બોલવાવાળું છે, એના ઉપર ડિપેન્ડ છે કે એમાં શું થશે. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખો, વાક્યમાં સેઝ ક્રિયાપદ એટલે કે આ બધું મેં શીખવાડી દીધું તમને, હમણાં જ મેં બોલી. ઓકે, હવે અહીંયા જો એ લાસ્ટ ખાલી એકવાર જોઈ લો તમે. સેઝ ક્રિયાપદ સકર્મ હોવા છતાં કર્મ ઓબ્જેક્ટ વિના આવી શકે છે, પણ ટેલ માટે કર્મ હોવું જરૂરી છે. સો ઓકે, તો જ્યારે ટેલ હોય, ઓકે, સેઝ ફાઇન, બટ જ્યારે મેં કીધું છે કે આપણે એક જ વાક્યમાં જ્યારે બે સર્વનામ હોય, બરાબર, તો જ આપણે ટેલ, લાઈક હી ટેલ્સ રોંગ, એટલે કે હી ટેલ્સ એકલું ના આવે, ટેલ્સ આવે તો ટેલ્સ પછી આપણે એક બીજું બી કર્મ એટલે કે કોઈ બીજું બી સર્વનામ હોય, લાઈક ટેલ પછી મી, આઈ, બરાબર, એવી રીતે હોય. ઓકે, તો એવી રીતે છે, લાઈક સે હોય તો સેઝ ટુ મી. ઓકે, ઓનલી સેઝ ના હોય, સેડ ટુ મી. ઓકે, સેડ હિમ, દેટ વોઝ ઇવન અ રોંગ. ઓકે, સો આ નાની નાની વસ્તુઓ બી તમારે થોડી ધ્યાન રાખવાની છે. ઓકે, તો હવે આપણે જોયું હતું કે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે બને છે. તો જોઈ લો, હી સેઝ હી વેન્ટ ટુ મુંબઈ, હી સેઝ ધેટ હી વેન્ટ ટુ મુંબઈ. આરવી વર્તમાન કાળમાં છે તો બીજું કોઈ ફેરફાર નહીં થાય. ઓકે, તો અહીંયા જોઈ લો, જ્યારે હમણાં જ આપણે વાત કરી કે સેઝ છે તો આપણે વાક્યને ખાલી ઓનલી આપણે ધેટ વડે જોડી દઈશું, બાકી આપણે કોઈ જ ફેરફાર કરવાના નથી. આ બધી વસ્તુ આપણે ઘણીવાર શીખી ગયા છીએ. હવે આપણે આગળ વધીએ છીએ. કાઇન્ડ ઓફ સેન્ટેન્સ, કેટલા પ્રકારના સેન્ટેન્સ તમારે શીખવાના છે એ અહીંયા જો. હવે અહીંયા એની બાજુમાં બી એક કોલમ આપ્યું છે કે ઘણા બધા ચેન્જીસ થતા હોય છે, ઉપર જોઈ લો. હવે આપણે અહીંયા કેટલાક ચેન્જ થાય છે, ડાયરેક્ટમાં હોય તો ઇનડાયરેક્ટમાં કરતી વખતે, સોરી, શું ચેન્જ થાય છે એ આપણે જોઈએ. ધીસ હોય, જ્યારે ડાયરેક્ટમાં ધીસ હોય તો ઇનડાયરેક્ટમાં ધેટ થઈ જશે. ધીઝ હોય તો ધૂઝ થઈ જશે. ટુડે હોય તો ધેટ ડે થઈ જશે. ટુમોરો હોય તો નેક્સ્ટ ડે થઈ જશે. યસ્ટરડે હશે તો ડે બિફોર થઈ જશે. લાસ્ટ હશે તો પ્રીવિયસ થઈ જશે. એગો હોય તો બિફોર થઈ જશે. નાવ તો ધેન થઈ જશે. હિયરનું ધેર થઈ જશે. અને કમનું ગો થઈ જશે. તો આવી રીતે તમારે ચેન્જીસ થશે. ઓકે, હવે તમારે શીખવાના છે કેટલા, તો કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ તમારે કેટલા 4 ડિફરન્ટ કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ તમારે શીખવાના છે. વન ઇઝ એસર્ટિવ. એસર્ટિવ મીન્સ અ વિધાન વાક્ય. વી કેન એડ્રેસ અ પોઝિટિવ સેન્ટેન્સ, એને પોઝિટિવ બી કહીએ છીએ. પછી એક છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય આપણે જેને કહીએ છીએ, પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, થર્ડ વન ઇઝ imperative sentence. Imperative मतलब आज्ञार्थ. आज्ञार्थ means you are asking for someone's ajna. I mean someone is ordering you. Okay, that is called the आज्ञार्थ. And the fourth one is exclamatory sentence. Exclamatory means udgar vakya. We can say, oh wow, beautiful, wow, like you suddenly feel what a beautiful, what a wonderful. तो अगर इफ यू से समथिंग, इफ यू सी અનએક્સપેક્ટેડ થિંગ, જ્યારે તમે કોઈ અનએક્સપેક્ટેડ થિંગ વોચ કરો છો, દેન યુ ફીલ લાઈક વાવ વોટ અ બ્યુટી, બીકોઝ યુ વોઝ નોટ assume that things, you was not thought that things, that is why your sudden feeling comes that wow what a beautiful. Okay, so that is called the. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યને જોઈએ આપણે. તો અહીંયા જો સહાયકારી ક્રિયાપદ એટલે મોડલ એક્ઝરીની સહાયથી બનેલા પ્રશ્નાર્થ વાક્યો કેવા હોય છે, જેમ કે આર યુ રેડી, સો વુડ યુ લાઈક ટુ જોઈન અસ, જેવા પ્રશ્નાર્થ વાક્યોના આન્સર હા કે નામાં આપી શકાય છે. હવે અહીંયા જો WH વાળા એટલે WH વાળા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સથી શરૂ થતા પ્રશ્નમાં ઉત્તરમાં હા કે ના આપી શકાય નહીં. એનો આપણે હુ ઇઝ ધીસ મેન, તો આપણે યસ ઓર નોમાં ના આપી શકીએ. ઓકે, સો અગર તમને કોઈ પૂછે છે હુ ઇઝ ધીસ, તો તમે એનો આન્સર એવું કરશો યસ.
કે નો નો, યુ હેવ ટુ આન્સર. ઓકે, તમારે એનો આન્સર કમ્પ્લીટલી આપવું જ પડશે. ઓકે, સો વોટ આર યુ ડુઈંગ, સો વોટ આર યુ ડુઈંગ કહેશો તો તમારે શું આન્સર આપશે, એવું કહેશો યસ ઓર નો, નો 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 નો. સો યુ હેવ ટુ આન્સર ઇન અ ફૂલ સેન્ટેન્સ, તમારે ફૂલ સેન્ટેન્સમાં એનો આન્સર આપવો પડશે. ઓકે, તો આવામાં શું થાય છે કે આવા જે WH ક્વેશ્ચન હોય છે એમાં તમારે શું કરવા હોય છે, વેર, વેન, વાય, whom, who, whose, what, which, એ બધાનો ઇન્ક્લુડ આપણે WH ક્વેશ્ચનમાં થાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ હવે જોઈએ એસર્ટિવ સેન્ટેન્સમાં. હવે જોઈ લો અહીંયાથી આઈ થિંક પહેલાં અહીંયા જોઈએ. હવે જોઈ લે એસર્ટિવ સેન્ટેન્સ આપણે જોતા હતા, ઉપર જોઈ લે આપણે શું જોઈએ છે. ઓકે, વી આર ગોઈંગ ટુ ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, પ્રશ્નાર્થ વાક્ય છે, ધીસ ઇઝ અ એસર્ટિવ સેન્ટેન્સ. સો આઈ થિંક હા, આપણે પહેલાં એસર્ટિવ સેન્ટેન્સ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે એટલું ધ્યાન રાખો. હવે એસર્ટિવ સેન્ટેન્સ અહીંયા જોઈ લો. ઇઝ હી યોર ફ્રેન્ડ, ઇન્ટ્રોગેટિવ છે. સો તમારે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમારે એને, એ પ્રશ્નાર્થ વાક્યને તમારે પોઝિટિવ સેન્ટેન્સમાં બનાવી દેવાનું છે. પહેલાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભૂલી જાઓ. જો તમારે પ્રશ્નાર્થ વાક્ય હોય તો સૌથી પહેલાં એને શું કરવાનું છે, તમારે નોર્મલ સેન્ટેન્સ બનાવી દેવાનું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ ઇઝ હી યોર ફ્રેન્ડ, સો તમારે નોર્મલ સેન્ટેન્સ કેવું હોય છે, હી ઇઝ માય ફ્રેન્ડ. ઓકે, સો હી ઇઝ યોર ફ્રેન્ડ, લાઈક. તો આવી રીતે તમારે ઇન્ટ્રોગેટિવમાંથી શું કરવાનું છે, સૌથી પહેલાં એસર્ટિવ સેન્ટેન્સને બનાવવાનું છે. ઓકે, સો he is your friend, like it is a normal sentence. Did you meet your teacher, so તમે તમારા ટીચર મળ્યા, સો શું આવશે, you met your teacher. did છે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં થશે. સો યુ મેટ યોર ટીચર એટલે સિમ્પલ એક વસ્તુ કહેવાની કે જ્યારે આપણે એસર્ટિવ સેન્ટેન્સ બનાવવાનું છે, પ્રશ્ન વાક્યમાંથી આપણે નોર્મલ સેન્ટેન્સ બનાવવાનું છે. મે આઈ કમ ઇન, આઈ મે કમ ઇન. ઓકે, આઈ મે કમ ઇન. ઓકે, હાઉ આર યુ, હાઉ આર યુ, આ પ્રશ્ન હતું, હાઉ આર યુ, હાઉ યુ આર. ઓકે, સો આવી રીતે તમારે કરવાનું છે. અને હવે જો સ્ટેટમેન્ટ, વિધાન વાક્ય ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે બે વાક્યોને જોડવા માટે આપણે એ જ કન્જક્શનનો યુઝ કરતા હોઈએ છીએ. અહીંયા જો હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારી ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્યોને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા માટે કન્જક્શન ધેટને બદલે, અત્યાર સુધી આપણે ધેટને યુઝ કરતા હતા, બટ હવે ધેટને બદલે ઇફ કે વેધરનો આપણે યુઝ કરવાનું છે. હવે જો એચવાળા પ્રશ્નાર્થ સર્વનામથી શરૂ થતા વાક્ય ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે કન્જક્શન તરીકે જે તે સર્વનામ જ એટલે કે WH જે છે એઝ ઇટ ઇઝ આવશે, અને જે ટુ બીનું રૂપ છે એમ ઇઝ, આર, વોઝ, વેર હશે, ત્યાં આપણે ઇફ કાં તો વેધરથી વાક્યને જોડીશું. જેમ આપણે આગળ જોયું કે ધેટ વડે વાક્ય જોડતા હતા, તો અહીંયા જ્યારે પ્રશ્ન વાક્યવાળું એસર્ટિવ બનશે ત્યારે આપણે ઇફ અને વેધર અને WH હશે એને WHથી જ આપણે જોડવાનું છે. ઓકે, હવે અહીંયા જો આરવી સેડ કે બીજું કોઈ ક્રિયાપદ હોય, જો આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ સેડ હોય કાં તો એની જગ્યાએ કોઈ બીજું ક્રિયાપદ હોય તો તેને બદલે આપણે પૂછવાનું. હવે વાક્યને તમારે સમજવું પડશે કે એ વાક્ય કયા અર્થમાં છે. જો કોઈ ક્વેશ્ચન પૂછ્યો છે તો તમારે આસ્ક, કોઈ ઇન્ક્વાયરી, તમે કોઈ માહિતી મેળવી છે તો તમારે ઇન્ક્વાયરી કરવાની છે, ક્વેશ્ચન છે, બરાબર. હવે એ જે તે કાર્ડને અનુરૂપ આપણે એને કરવાનું છે. ઓકે, હવે અહીંયા જો હી સેડ ટુ મી, આર યુ વેલ ટુડે. હવે એ પૂછે છે તમારા તબિયત વિશે, તો એ ઇન્ફોર્મેશન સેકિંગ કરે છે. સો હી આસ્ક્ડ મી, સેડનું શું થઈ જશે, પૂછવું. તો સેડનું હંમેશા શું થઈશું, હી આસ્ક્ડ મી ઇફ. કોને પૂછે, સી સેડ ટુ મી, મી એટલે મને, તો હું આન્સર આપીશ ને, સી આન્સર આપશે ને, સી આન્સર આપશે તો પોતાના માટે આપશે ને, તો સી પોતાના માટે શું યુઝ કરશે, આઈ યુઝ કરશે. ઓકે, તો સી આસ્ક્ડ મી. હવે ધેટ વડે અત્યાર સુધી વાક્ય જોડતા હતા, બટ નહીં, હવે આપણે કેમ કે પ્રશ્નાર્થ છે તો ધેટ વડે નહીં, હવે આપણે ઇફ કાં તો વેધરનો યુઝ કરીશું. તો અહીંયા આપણે જોડીશું
She asked me if I was well that day. હવે ધીસ ટુડે છે એટલે એનું ધેટ ડે, આજને નહીં, આપણે ધેટ ડે કરીશું. ઓકે, ફરી જોઈ લો અહીંયા. ઇફ આપણે કેમ યુઝ કર્યું? કેમ કે ઇન્ટ્રોગેટિવ છે. ઓકે, હવે ઇન્ટ્રોગેટિવમાંથી આપણે શેનું બનાવવાનું છે? સાદું વાક્ય બનાવી દેવાનું. ઓકે, જેમ આપણે નોર્મલી વાક્ય બનાવતા હોઈએ છીએ એવી રીતે સાદા વાક્યમાં ફેરવી દેવાનું છે. તો અહીંયા જોઈ લો, સેડનું આસ્ક, કેમ કે પૂછવું હે ને. હવે પ્રશ્નાર્થ હોય તો શું થાય? આપણે પૂછીએ ને તો સેડને બદલે આપણે શું કરી દઈશું? આસ્ક્ડ કરી દઈશું. તો સી આસ્ક્ડ મી ઇફ એ કંજક્શન છે, અહીંયા આપણે જોડીએ છીએ ધેટને બદલે અહીંયા ઇફ આઈ વોઝ વેલ ધેટ ડે. કેમ કે ઉપરનું વાક્ય જોઈ લો એ સાદા વર્તમાન કાળમાં છે એટલે આપણે એને શું કરીશું? સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરીશું. ઓકે, હવે આગળ જો. અમન સેડ ટુ મી ડીડ યુ ગો ટુ ધ ડોક્ટર? અગેન પૂછે છે તો આસ્ક આવશે. અમન આસ્ક્ડ મી, મને પૂછે છે એટલે જ્યારે મી આસ્ક્ડ મી, જ્યારે તમે મી જુઓ છો છેલ્લે તો એ તમારા માટે જ છે એટલે તમારે આન્સર વિચારી લેવાનું કે આઈથી સ્ટાર્ટ થશે. ઓકે, અમન આસ્ક્ડ મી ઇફ, હવે ઉપરનું વાક્ય જો સિમ્પલ ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે તો પૂર્ણ ભૂતકાળ બની જશે. પૂર્ણ ભૂતકાળ માટે શું આવશે? હેડ આવશે. ઓકે, તો ઇફ આઈ હેડ ગોન ટુ ધ ડોક્ટર. ઓકે, તો આવી રીતે તમારે કરવાનું છે. હવે આપણે અહીંયા જોઈએ. યુ સે ટુ પ્રિયા, એટલે કે તે પ્રિયાને પૂછ્યું વોટ આર યુ ડુઈંગ. સો યુ આસ્ક્ડ પ્રિયા ધેટ વોટ સી. હવે વોટ છે અહીંયા જોઈ લો, વોટ છે એટલે વોટનું વોટ જ રહેશે. WH ક્વેશ્ચન જ્યારે પૂછાય છે તો WH ક્વેશ્ચન માટે ઇફ અને વેધર યુઝ નથી કરતા, કેમ કે WH ક્વેશ્ચનથી જ આપણે આગળનું વાક્ય જોડીએ છીએ. સો ઉપરનું વાક્ય જો, સોરી આપણે આઈ થિંક કંઈક રહી ગયું લાગે છે. નો, ઓકે, ઉપર મેં તમને સમજાવ્યું હતું એમ. ઓકે, so you asked me what are you doing now. You ask Priya that, પ્રિયા વિશે વાત કરે છે તો પ્રિયા સી છે તો what she was doing then. ઓકે, નાવ છે તો એનું ધેન થઈ જશે. ફાઇન. અરુણ said to me what did he want. અરુણે મને પૂછ્યું કે what did she want, એ શું ઈચ્છે છે. તો અરુણ ઇન્ક્વાયરી કરી છે, એને પૂછ્યું કે ભાઈ તારે શું જોઈએ છે, તો ઇન્ફોર્મેશન માગે છે ને. તો શું છે? અરુણ એક્વાયર્ડ ઓફ મી, મને પૂછે છે. ક્વાયર્ડ એટલે એનામાં એક્વાયર્ડ એટલે એક્વાયર્ડ એકલો નહીં આવે, એક્વાયર્ડ ઓફ આવશે. મી વોટ સી હેડ વોન્ટેડ. ઉપરનું વાક્ય જો પાસ્ટ ટેન્સમાં છે એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ આવશે. હવે તમે ડરી ના જતા કે અરે મેડમ અમને કેમ ખબર નહીં પડતી. પડશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એવી વસ્તુ છે કે તમારે ઇટ નીડ મોર એન્ડ મોર પ્રેક્ટિસ. ઓકે, અને તમારે તરફથી બી બહુ પ્રેક્ટિસ કરવી પડશે તો જ આવડશે. ઓકે, એકદમથી નહીં આવડી જાય. એટલે તમે જેટલી પ્રેક્ટિસ કરશો, અને આ રૂલ્સ આઈ એમ ટોટલી ઓપોઝિટ દેટ, આઈ એમ ટોટલી અગેન્સ્ટ ઇટ કે વાય વી આર મમરિંગ ટુ સ્ટુડન્ટ્સ રૂલ્સ ઓફ ગ્રામર. ઓકે, બટ હિયર in a case of indirect speech, I would really suggest it to go on through the whatever the rules given to you. જે બી તમને રૂલ્સ આપેલા હોય you have to do, તમારે કરવું જ પડશે. જો if you don't know the rule then how could you do this, તમે કેવી રીતે કરી શકશો. so for that you have to do this. okay, so rules તમારે must be યાદ રાખવા પડશે. હવે આગળ જો. he said who are these girls. he ask, પૂછે છે. he ask me. હવે ask me એટલે તમે કંઈ બી લગાવી શકો છો. ask me, her, him. ઓકે, કેમ કે અહીંયા બીજું ask પૂછવા માટે કોઈ તો જોઈએ, તો ના આપે તો તમારે લગાવી દેવાની. he ask me who ધીસનું થઈ જશે those, who those girls were. પેલા ગર્લ્સ કોણ છે એમ એ રીતે પૂછે છે. ઓકે, હવે આરવી સેડને કોઈ કર્મ ઓબ્જેક્ટિવ નથી. ટેલની જેમ આસ્કની સાથે આ મેં તમને આગળ સમજાવી દીધું છે. હવે આપણે આવે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞા વાક્ય. આજ્ઞા વાક્યને આપણે કેવી રીતે આગળ કરીશું. હવે અહીંયા જોઈએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સને. આરવી સેડને બદલે આપણે શું કરીશું? આજ્ઞા માટે રિક્વેસ્ટ, એડવાઇસ,
ઓર્ડર, પ્રપોઝડ એન્ડ આસ્ક જેવા વાક્યથી આપણે વાક્યને જોડીશું. ધેટની જગ્યાએ આનાથી આપણે આજ્ઞાર્થ વાક્યને આવી રીતે જોડીશું. ડાયરેક્ટ સ્પીચમાં ક્રિયાપદ ટુ સાથે ઇન્ફિનિટિવ રૂપાંતર કરીએ છીએ. વાક્ય નેગેટિવ હોય તો નોટ ઇન્ફિનિટિવ પહેલાં મૂકવાનું અને જો નોટ ટુ રાઇટ, નોટ ટુ સ્પીક આવી રીતે. ઓકે, અને એ કાર્ડ પ્રમાણે અહીંયા બી ચેન્જીસ થશે. હવે અહીંયા જો ટીચર સેડ ટુ ચિલ્ડ્રન પ્લીઝ કીપ ક્વાઇટ. ટીચરે છોકરાઓને કીધું કીપ ક્વાઇટ, એટલે ટીચર, હવે વાક્યને સમજો તમે અહીંયા. ટીચર સેડ ટુ ચિલ્ડ્રન પ્લીઝ કીપ ક્વાઇટ એટલે ઓર્ડર આપ્યું ને, તો ટીચર ઓર્ડર બી પૂછી શકે છે અને તમને રિક્વેસ્ટ બી કરી શકે છે. ઓકે, સો ટીચર રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન ટુ કીપ ક્વાઇટ. ઓકે, તો ટુ વડે આપણે અહીંયા જે ઇમ્પેરેટિવ હોય છે એને ટુ વડે વાક્યને જોડવાનું છે. હવે આ બે ત્રણ વસ્તુઓ યાદ રાખજો. એક તો ઇફ વડે ક્યારે જોડીએ છીએ આપણે, ફાઇન. હવે WH હશે તો WH થી જ આપણે જોડવાનું છે, અને ટુ વડે આપણે ક્યારે જોડવાનું છે. આ 3-4 વસ્તુ તમારે કીપ ઇટ ઇન યોર માઇન્ડ. ઓકે, આગળ જો ધ બોય ઓકે, the boy exclaimed with a joy that he had won the prize. હવે અહીંયા સેકન્ડ છે, આપણે ફર્સ્ટનું અહીંયા કર્યું. અહીંયા જો ધ જનરલ સેડ ટુ ધ ઓફિસર. જનરલ એક અધિકારી હોય છે, જનરલ હોય છે. તો જનરલ સેડ ટુ ઓફિસર ગેટ આઉટ રાઇટ નાવ, એને ઓર્ડર આપે છે. તો જનરલ ઓર્ડર ટુ ધ ઓફિસર, એટલે અહીંયા આન્સર લખતી વખતે ઓર્ડરમાંથી સેડ ટુની જગ્યાએ ઓર્ડર ઓનલી. ઓર્ડર ધ ઓફિસર ટુ ગેટ આઉટ ઇમિડિયેટલી. હવે ઇમિડિયેટલી ઇઝ અ એક્સ્ટ્રા વર્ડ, તમારે એડ કરવું હોય તો કરી શકો છો, ના કરવું હોય તો નહીં કરી શકતા. ઓકે, સો તમે આવી રીતે કરી શકો છો. ફાઇન. હવે આગળ જો, હવે એટલે કે ટુ વડે આપણે સેન્ટેન્સને જોડી અહીંયા ટુ ગેટ આઉટ. ઓકે, ડોન્ટ વેસ્ટ યોર મની. અહીંયા કહે છે ડોન્ટ વેસ્ટ યોર મની ધ ફાધર સેડ ટુ હિઝ સન. ફાધર એડવાઇઝ હિઝ સન નોટ ટુ વેસ્ટ. હવે નોટ છે તો પહેલાં નોટ લગાવવાનું, કેમ કે અહીંયા જો વાક્ય ડોન્ટ વેસ્ટ મની એટલે નેગેટિવ છે. ઓકે, તો ડોન્ટ વેસ્ટ મની છે એટલે નોટ ટુ વેસ્ટ હિઝ મની. ઓકે, હવે આપણે 3 વસ્તુ મેં સમજાવી તમને. ઇમ્પેરેટિવ, ઇન્ટ્રોગેટિવ એન્ડ એક્સક્લેમેટરી આપણે બાકી છે. આપણે આ સમજ્યા છીએ અહીંયા. હા, ઇમ્પેરેટિવ. ઓકે, અને ઇન્ટ્રોગેટિવ. ફાઇન. ઓકે, સો આજના માટે તમે આટલું, એટલે કે આપણે એસર્ટિવ શીખ્યા, ઇન્ટ્રોગેટિવ એન્ડ ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્ય શીખ્યા. હવે બધું મિક્સ નથી કરવું, એટલે આજના માટે તમે આ 3 વસ્તુ પ્રેક્ટિસ કરો ઘરે. ઓકે, કેમ કે તમારે જે લાસ્ટ હતા કે ભાઈ ઇફ વડે વાક્યને ક્યારે જોડવું, ટુ ક્યારે મૂકવું, અને WH હોય તો WH થી જ વાક્યને જોડવું. બરાબર, અધરવાઇઝ જે ઉપરના જે રૂલ્સ હતા કે ભાઈ ક્યારે ક્યારે કાર્ડમાં ચેન્જીસ થાય છે, એ એઝ ઇટ ઇઝ રહેશે. ફાઇન. તો આજના માટે આટલું ઇનફ છે. પ્રેક્ટિસ કરો, અને કાલે પછી આપણે એક જ પોઈન્ટ બાકી છે, એ હું તમને બતાવી દઈશ. બાકી આપણે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કમ્પ્લીટ થાય છે. બાકી હવે તમારે એક્સરસાઇઝ કરવાની હશે. એવું હશે તો આપણે એક્સરસાઇઝ બી તમને હું અહીંયા કરાવી દઈશ. ઓકે, તો પેરેગ્રાફમાં એવું હશે તો કાલે આપણે એક્સરસાઇઝની પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું, અને ઘરે તમે બી તમારા તરફથી પ્રેક્ટિસ કરજો. ઓકે, ચલો, હેવ અ ગુડ ડે.